અરે એ બધી વાત છોડ, પહેલા તું મને એમ કે આ મારું ઘર તને ગમ્યું તો છે ને? હા, બહુ જ ફાઇન છે તારું ઘર. નકર કેજે હા મને, જો તને આ ઘર ન ગમતું હોય ને તો આના કરતાં પણ મોટું ઘર તારા માટે લઈશ. બાકી એના માટે લગ્નની ના નહીં પાડતી હા? નહીં ના પાડું બાપા. પહેલા તું તારા પપ્પાને વાત તો કર, શું આ લગ્ન કર્યા કરે છે? કાંઈ નહીં, ચાલ આજે મારા પપ્પા આવે ને એટલે આજે જ આપણી વાત કરી દઉં અને કાલ સુધીમાં તને સારા સમાચાર પણ આપી દઈશ. પપ્પા કઈ નહીં, ચાલ કાલે ઓફિસે મળીએ. બાય. કાંઈ નહીં, ચાલ બાય. પપ્પા એ નિશા હતી. અમે બંને સાથે કંપનીમાં કામ કરીએ છીએ ને એ મારી સારી એવી ફ્રેન્ડ પણ છે. અને પપ્પા, હું અને નિશા એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ અને સારા એવા મિત્રો પણ છીએ. એટલે તું એની સાથે લગ્ન કરવા જ માંગે છે એમ જ ને? અરે પપ્પા, તમે તો મારા મનની વાત કહી દીધી હો. હા, તમારી વાત સાચી છે. હું અને નિશા બંને એક સાથે લગ્ન કરવા માંગીએ છીએ. જો બેટા, તને એ છોકરી ગમતી હોય અને એના મમ્મી પપ્પાની પણ હા હોય, તું તારે એની સાથે લગ્ન કરી લે ને, મને કાંઈ વાંધો નથી. પણ પપ્પા, નિશાની એક શરત છે. શરત? કેવી શરત? નિશા એમ કહેવા માંગે છે કે જો અમારા બંનેના લગ્ન થાય ને તો તમે અમારી સાથે નહીં રહો. શું? લગ્ન પછી એ તારી સાથે મને રાખવા નથી માંગતી તો આપણે નથી કરવા એની સાથે લગ્ન? ના પાડી દે છોકરીને તું લગ્ન કરવાની. પણ પપ્પા, પપ્પા મારી વાત તો સાંભળો. પપ્પા, પપ્પા. પપ્પા, હું નાનો હતો ને ત્યારે જ મારા મમ્મી તો ગુજરી ગયા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધી તમે જ મને લાડકોડથી ઉછેરીને મોટો કર્યો છે. અને પપ્પા, મને નાનપણથી લઈને અત્યાર સુધી તમે મને ભણાવ્યો ગણાવ્યો અને એક ઈમાનદાર આદમી બનાવ્યો અને તમે મારી બધી જ ઈચ્છા પૂરી નથી કરતા. હું જે માંગુ ને એ તમે મને લઈને આપો છો, તો આ એક નાનકડી એવી ઈચ્છા મારી પૂરી નહીં કરી આપો. પ્લીઝ પપ્પા, તમે માની જાઓ ને. પપ્પા, દુનિયાના હરેક મા બાપ પોતાના સંતાનો માટે બધું જ કરતા હોય છે. શું તમે મારા માટે આટલું નહીં કરો? પપ્પા, હું તમને કંઈક પૂછી રહ્યો છું, મને જવાબ તો આપો. ને આમ પણ હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત નથી કરતો. આપણું જૂનું ઘર છે ને, ત્યાં તમે રહેવા ઉયા જાજો ને. હું રોજ તમને ત્યાં ટિફિન આપી જઈશ અને તમારી સાર સંભાળ પણ રાખીશ. એનો અર્થ એટલે જ ને કે હવે મારું આ ઘરમાં કોઈ સ્થાન નથી અને મારે ઓલા જૂના ઘરમાં જ રહેવા જવાનું છે એમ ને? ભલે બેટા, તારે એની સાથે લગ્ન કરવા જ હોય ને તો ખુશીથી કરી લે બસ. અને હું તારી ખુશીની આગળ આડો નહીં આવું બસ. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ વેરી મચ. મને ખબર જ હતી કે તમે મને ના નહીં પાડો. આ ખુશીના સમાચાર હું હમણાં જ નિશાને આપી દઉં છું. થેન્ક યુ પપ્પા.
પપ્પા અરે મારી દીકરી તો આવી ગઈ. જય શ્રી કૃષ્ણ. પપ્પા કેમ મારી દીકરી તો રોડે છે શું કામ? રીના બેટા હું કામ રડે છે તું? કામ રડે છે બેટા? પપ્પા તમે અહીંયા એકલા રહો છો ને, અને આ ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા એટલે મને બહુ રડવું આવે છે પપ્પા. અરે નહીં બેટા, તું રોમા. રોહને મને ઘરની બહાર નથી કાઢી મૂક્યો. આ તો હું મારી મેળે જ અહીંયા રહેવા આવી ગયો છું. સમજો બેટા, હવે રોવાનું નહીં, શાને રહી જા. હાલ અહીં મારી બાજુમાં બેસ. બેટા તું રોવે છે શું કામ? અને હું શું પૂછું, તને સાસરિયામાં કઈ દુઃખ તો નથી ને? ના ના પપ્પા, મને સાસરિયામાં સેજે દુઃખ નથી, એકદમ સુખે સુખ છે. પપ્પા તમે જ અહીં દુખી છો ને હું તમને કેવી રીતે કહું કે મારે સાસરિયામાં બહુ જ દુઃખ છે? તમને હું કેવી રીતે કહું કે હું સાસરિયાના ત્રાસથી જ અહીંયા આવી છું? દીકરી તું ભલે મને કહે કે ન કહે, પણ મને તો એવું લાગે છે કે તારા સાસરિયામાં તો એક દુઃખ છે. બેટા તું 2 મહિનાની કે 5 મહિનાની હતી ને ત્યારે તું બોલી નહોતી શકતી ને તોય મને ખબર પડી જતી કે તને ભૂખ લાગી છે. બેટા તારો ચહેરો વાંચતા મને આવડે છે. બેટા તને તારા પપ્પાના સમ છે અને તું હા વાંચું કહેજે, તને સાસરિયામાં કાંઈ દુઃખ તો નથી ને? ના ના પપ્પા, મને સાસરિયામાં કાંઈ દુઃખ નથી. સાચે હું બહુ ખુશ છું, સેજી તકલીફ નથી મને. પપ્પા ઘણું મોડું થઈ ગયું છે, હવે મારે ઘરે જવું પડશે. અરે બેટા તું જે હમણાં તો આવી છો અને અત્યારમાં જવાની વાત કરે છે, અને આજે આવીશો તો આજનો દિવસ રોકાઈ જા નહીં. ના પપ્પા, હું તો અહીંયા ખાલી તમને મળવા અને તમારી ખબર અંતર પૂછવા આવી હતી. અને અમસ્તા પણ મારા સાસુ સસરા બંને જાત્રાએ ગયા છે, એટલે મારે ઘરે જવું પડશે. કાંઈ વાંધો નહીં બેટા, એવું હોય તો તું જા અને તું મારી ચિંતા ન કરતી, હું અહીંયા ખુશ જ છું. ઓકે બસ દીકરા બસ, આમ તો રોવાનું નહીં. તું મારી શું કામ ચિંતા કરે છે? અને મને અહીંયા ઘરમાં શું વાંધો છે? અહીંયા હું શાંતિથી રહો જ છું ને. બસ બેટા તું જા, તારે પણ હવે મોડું થતું હશે. તબિયત સાચવજો. કાંઈ વાંધો નહીં.
પ્રમોદ, આખી જિંદગી ઢરડા કર્યા છે અને તને ખબર છે ને, એક સમય મારી પાસે કાંઈ નહોતું. આ બધું મેં ભેળું કર્યું અને ધંધો ચાલુ કરી અને મારા રોહનને નાનેથી ઉછળીને મેં મોટો કર્યો. અને આજે મારી પાસે આ બધું હોવા છતાં આજે મારી પાસે કાંઈ નથી. અને આજે એક દીકરો હોવા છતાં આજે હું નિરાધાર છું ભાઈ. ગોરધન, આમાં વાંક છે ને બધો તારો છે. એટલે તું કઈ ખખડીને બોલતો જ નથી ને. અને આ રોહનની હિંમત કેમ હાલે? તારા જ ઘરમાંથી તને બહાર કાઢી મૂક્યો. ભાઈ પ્રમોદ, આ રોહનની હિંમતના કારણે નહીં, પણ મારી પત્નીની મરતી વખતે જે મેં વચન આપ્યું હતું ને, એના કારણે હું આજે વિવશ થઈ ગયો છું. વચન? કેવું વચન? કઈ ખુલાસાવાર વાત કરતો કે ખબર તો પડે. રોહનની માએ મરતી વેળાએ મારી પાસે વચન માંગ્યું હતું કે આપણા દીકરા રોહનના દરેક જીદ અને એના સપનાઓ તમે પૂરા કરજો. બસ ભાઈ, એ વચન જ હું આજ નિભાવી રહ્યો છું અને હું કાંઈ બોલતો નથી. પણ ગોરધન, આ તારી હાલત, આ તારી તબિયત તો જો ભાઈ. હું એ લોકો તને ટાઈમે ખાવાનું નથી દેતા? ભાઈ, ખાવાનું તો આપે જ છે. આ રોહન ટિફિન લઈને આવે છે, ક્યારેક આજે આવે છે, ક્યારેક એકાદ આવે, ક્યારેક 2 દિવસે આવે છે. એને જ્યારે મનમાં આવે ત્યારે આપી જાય છે અને હું ખાઉં છું. હા, શું કહું ને ભાઈ, આ રોહન એની પત્ની પાછળ એટલો બધો વ્યસ્ત રહે છે ને, હવે એને એના બાપ માટે એની પાસે ટાઈમ ક્યાંથી રહે? હવે તો હજ થાય છે હો ગોરધન. પહેલા તને તારા દીકરાએ તારું ઘર મુકાવ્યું અને હવે પાછા ટાઈમે ખાવાય નથી દેતો. હવે આવા તો કઈ દીકરા હોતા હશે? આનું નામ જ જિંદગી છે દોસ્ત. મજબૂરી અને લાચારી એનું જ બીજું નામ જિંદગી છે. પણ આવી જિંદગી તારે નથી જીવવાની. ભલે તારા દીકરાએ તને દગો દીધો, પણ આ તારો દોસ્ત હજી જીવે છે. હાલ, ઊભો થા અને હાલ મારી ભેગો મારા ઘરે. નહીં દોસ્ત, હું તારા ઘરે ન આવી શકું, કારણ કે તારા ઘરે આવી અને હું તારા પર બોજ બનવા નથી માંગતો. અને હા, શું કહું ને, તો મેં મારો રસ્તો કરી લીધો છે. રસ્તો? કયો રસ્તો તે કરી લીધો? કાલે સવારે હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં છું અને મને ત્યાં 2 ટાઈમ રોટલો તો મળી રહે અને મારા જેવા મારા વૃદ્ધ સંગાથી વાત મળી રહે ને ભાઈ, અને મારો ત્યાં ટાઈમ આરામથી પસાર થઈ જાય. જો તું મારી ચિંતા ન કર ભાઈ. કેમ છો દાદા? સારું. મજામાં ને બધા? મજામાં ને દાદા? સાફો બાંધવાની વાતો હાલે અત્યારે. તબિયત સારી છે ને તમારી? ટનાટન. બરાબર. સાહેબ, મને બોલાવજો. હા, આવ રઘુ, આવ આવ. જો ભાઈ રઘુ, આપણા આશ્રમમાં એક નવા કાકા આવ્યા છે અને એને 102 નંબરની રૂમ આપી દે અને ખાસ ધ્યાન રાખ, એને રહેવાની બધી વ્યવસ્થિત સગવડ કરી આપજો ભાઈ. ઓકે સર. અને હું તને ચાવી આપું. હાલે. કેમ છો દાદા? મજામાં ને? તબિયત સારી ને? શેઠ, શેઠ તમે અહીં? રઘુ, તું અહીંયા? શેઠ, હું તો અહીંયા નોકરી કરું છું, પણ તમે અહીં કઈ રીતે? શેઠ, શેઠ તમે આમ મોઢું ન ફેરવો. અરે મેં તમારા ઘરે 6 વર્ષ નોકરી કરી છે, એમાં મારાથી એવી કોઈ ભૂલ થઈ ગઈ કે તમે આવી રીતના મોઢું ફેરવો છો? ભાઈ રઘુ, શરમ તો મને મારા ઉપર જ આવે છે, કારણ કે આ જિંદગીએ મને ક્યાંયનો નથી રાખ્યો અને
ધૂળમાં રઝળતો કરી દીધો છે મને. પણ શેઠ થયું શું? તમે અહીં કઈ રીતે પહોંચી ગયા? શું શું રાહુલભાઈ આ દુનિયામાં નથી રહ્યા? ભાઈ, રાહુલ જો મરી ગયો હોત ને તો મારે કઈ થોડું આ વૃદ્ધાશ્રમનું મોઢું જવું પડત અને મારા આવા દિવસો થોડા આવત. સમજી ગયો શેઠ, બધું જ સમજી ગયો. આ રાહુલભાઈએ જ તમને અહીં વૃદ્ધાશ્રમમાં આવવા માટે મજબૂર કર્યા છે. પણ તમારે અહીં નથી રહેવાનું શેઠ. હા શેઠ, તમે મારી સાથે મારા ઘરે ચાલો. તમારે મારા ઘરે રહેવાનું છે શેઠ, પરંતુ અહીં વૃદ્ધાશ્રમમાં તો નથી જ રહેવાનું. રઘુ બેટા, મને ખબર છે કે તું મને અહીંયા જોવે છે ને એટલે તારો જીવ બળે છે, પણ દીકરા, હું તારા ઘરે આવી અને તારા પર બોજ બનવા નથી માંગતો. અરે શેઠ, તમે મારા શેઠ છો. અરે મારા પાલનહાર છો તમે, મારા અન્નદાતા. મેં તમારા ઘરનું અન્ન ખાધું છે શેઠ, અને આજે મારા પાલનહાર આ વૃદ્ધાશ્રમમાં અહીં રહે એ હું કઈ રીતે સહન કરું? શેઠ, જો તમે આજે મારા ઘરે નહીં આવ્યા ને તો હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું શેઠ, કોઈ દિવસ માફ નહીં કરી શકું. બેટા રઘુ, તારો આ ભાવ છે ને એટલે હું જરૂર તારી ઘરે આવીશ. બસ દીકરા, તું શાંત થઈ જા. હા હા શેઠ, હાલો હાલો. આવો શેઠ, આવો. ચિંતા ન કરો, આ તમારું જ ઘર છે. અરે શેઠ, તમે આમ અચાનક અમારા ઘેરે? અરે અમારા તો ભાઈ ખુલી ગયા કે તમે અમારા ઘેરે મહેમાન ગતિ કરવા આવ્યા. આવો, બેહો. બા, શેઠ મહેમાન ગતિ કરવા નથી આવ્યા, પણ એ હવે અહીં જ રહેવાના છે. એટલે હું કાંઈ સમજી નહીં બેટા. બા, આ દુનિયાનો છે ને નિયમ છે કે જ્યારે વૃક્ષ ફળ ફૂલ આપતું બંધ થઈ જાય ને ત્યારે એને કાપી નાખવામાં આવે છે, અને આ ગાય જ્યારે દૂધ આપતી બંધ થઈ જાય ને ત્યારે એને કસાઈને વેચી નાખવામાં આવે છે. મારા શેઠ વૃદ્ધ થઈ ગયા ને એટલે નકામા થઈ ગયા છે, એટલે એમના કસાઈ દીકરાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા. હે ભગવાન, સે બાપે એના દીકરાને લાટકોટથી ઉછેરીને મોટો કર્યો. એ દીકરાએ એના બાપને જાકારો આપી દીધો, ઘરની બહાર કાઢી મૂક્યો. શેઠ, તમે જરાય નહીં મૂંઝાતા. મારા દીકરાએ તમારે ના વર્ષોથી નોકરી કરી છે અને તમારું અન્ન ખાધું છે. મારા દીકરાને તમારો સગો દીકરો જ માનજો. તમારા સગા દીકરા કરતા પણ વધારે મારો દીકરો તમને હાચવશે. શેઠ, 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 હવે તમારે રડવાનું નથી. અરે હવે તો તમારે હસવાનું છે, આનંદથી રહેવાનું છે. અમે મા દીકરો ભલે ટકનું લાવીને ટકમાં ખાતા હોઈએ, પણ મારા શેઠ, હું તમને વચન આપું છું કે હું તમને ક્યારે ભૂખ્યા નહીં રાખું, ક્યારે ભૂખ્યા નહીં રાખું. રોહન, તમે પેલું ન્યૂ મકાન જોવા ગયા હતા ને, શું થયું તેનું? હા, નવું મકાન જોવા માટે તો ગયો તો, પણ એનું બજેટ 70 લાખ રૂપિયા છે. તો 4 BHK અત્યારે આપણે જોવા જઈએ ને તો એનો ભાવ એટલો જ થાય. પણ નિશા, 70 લાખ જેટલી રકમ મારાથી નહીં થાય. એટલો બધા બજેટનું હું મકાન નહીં લઈ શકું ને એટલા બધા પૈસા લાવવા ક્યાંથી? રોહન, હું શું કહેતી હતી તમને, આપણું પેલું જૂનું મકાન છે ને એ તો પડ્યું જ છે, એ વેચી નાખ ને, એના 40 લાખ રૂપિયા તો આવશે જ કમસે કમ, અને બીજી આપણે લોન કરાવી લઈશું. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણે ઓલું જૂનું મકાન વેચી દઈએ? હા, જૂનું મકાન વેચી દઈશું તો પપ્પા ક્યાં રહેશે? રસ્તા ઉપર? રોહન,
પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના. રોહન, આમ શું મારી સામું જોવે છે? મેં શું ખોટું કહ્યું? સાંભળ, પપ્પા જૂના મકાને એકલા રહે છે. એ બિચારા ત્યાં એકલા એકલા બોર થઈ જતા હશે, એટલે જ હું કહું છું તું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ને, તો એમને એમની જેવડા લોકોની કંપની મળે અને એમને ત્યાં મજા આવે અને ત્યાં એ ખુશ પણ રહેશે. લ્યો શેઠ. બા, હું આશ્રમે નોકરીએ જાઉં છું. અને હા શેઠ, હું સાંજે ઘરે વહેલો આવતો રહીશ. પછી આપણે બંને તમારા માટે બજારમાં જઈને નવા કપડાં લેતા આવીશું. નહીં બેટા, મારે બીજા કપડાં નથી લેવા. આ 2 જોડી કપડાં તો છે મારી પાસે, અને હું તને ખોટો ખર્ચો કરાવવા નથી માંગતો. અને હવે આ કિસ્મત ઉઘાડી પડી ગઈ હોય ને અંગ ઢાંકીને શું કરું? અને બેટા, આમે હવે આ 2 જોડી કપડાં છે ને, એમાં હું પાર ઉતરી જઈશ. શેઠ, તમે આવું કેમ બોલો છો? તમને કાંઈ નહીં થાય. અરે મારા ભગવાન તમને 100 વર્ષના કરશે. બેટા, તું કેમ એ બધી રડે છે? અને વાત કરી માંડીને તો કઈ ખબર પડે. પપ્પા, મારા સાસરિયા વાળા મને બહુ જ હેરાન કરે છે, બહુ જ દુઃખ આપે છે. પપ્પા, એ લોકો મારી પાસેથી કરિયાવરની માંગ કરી કરીને મને મારે છે. હું ગઈ વખતે અહીંયા આટો મારવા આવી હતી, ત્યારે જ મારે તમને આ વાત કરવી હતી. પણ હા, તમારું દુઃખ જોઈને હું તમને એક વાત કરી ન શકી. અરે વાહ રે કુદરત, વાહ! આ તારો કેવો ન્યાય છે. આજે હું મારી દીકરીને આશ્વાસન નથી આપી શકતો. શેઠ, તમે ચિંતા ન કરો. ભગવાન એક રસ્તો બંધ કરે છે ને, તો બીજો રસ્તો જરૂરથી ખોલે છે. શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જાય. પપ્પા, તમે અહીંયા? હું તમને મળવા માટે આપણા જૂના ઘરે ગયો હતો અને તમે મને ન્યામ ન મળ્યા, એટલે તપાસ કરતા કરતા હું અહીંયા આવ્યો. કેમ? હવે તારે મારી શું જરૂર પડી કે તારે તપાસ કરતા કરતા અહીંયા સુધી આવવું પડ્યું? પપ્પા, હું મોટું મકાન લેવા માંગુ છું, એટલે આપણું જૂનું મકાન વેચી દેવા માંગુ છું, જેથી જો જૂનું મકાન વેચી નાખું ને તો આ નવા મકાનમાં લોન ઓછી કરવી પડે. વાહ બેટા વાહ! નવા ઘરેથી તો તે મને કાઢી મૂક્યો અને હવે જૂનું ઘરે તારે વેચી દેવું છે. અને આ તારો બાપ કોઈ વધારાની વસ્તુ નથી કે ગોઢો થાય એટલે એને બહાર ફેંકી દેવો. પપ્પા, એવું નથી. મને તમારા પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, એટલે તો મેં તમારી વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી આપી છે. વાહ બેટા વાહ! તને તો મારી બહુ જ ચિંતા છે ને. અને જોયું સવિતાબેન, આ મારા દીકરાએ મારી રહેવાની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી દીધી છે. રોહન, એક વાત કાન ખોલીને સાંભળી લે. એ નવું મકાન અને જૂનું મકાન અને આપણી ઓફિસ અને મારી તમામ મિલકત એ બધી મેં આ મારા દીકરા રઘુના નામે કરી દીધી છે, સમજો? તમારા સગા દીકરાને અવગણી અને આ બધી મિલકત આ નોકરના નામે કરી દીધી. મારો સગો દીકરો કયો? જેણે મને એના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો એ?
કે પછી જેણે એના ઘરમાં મને આશરો આપ્યો એ? અને સાંભળ, જેણે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધો એ કે જે મને વૃદ્ધાશ્રમમાંથી એના ઘરે પાછો લઈ આવ્યો એ? દીકરો એ નથી કે જેને મા બાપ જન્મ આપે. દીકરા તો એ હોય કે જેને ઘરડા થાય પછી એના મા બાપના ઘરપણ પાળે અને એને પાર ઉતારે છે. અને હા, સાંભળી લે, આ લોહીના સંબંધ કરતા પ્રેમના સંબંધ હંમેશા મજબૂત હોય છે. મેં તને નાનપણથી મોટો કર્યો અને મને એવું હતું કે તું મારો સાચો હીરો છો, મારું સાચું સોનું છો, પણ તું તો સાલા કથીર નીકળ્યો, કથીર. અને આ રઘુ જે આપણા ઘરમાં સામાન્ય નોકર હતો, આજે એના ઘરમાં 2 ટક ખાવાનું નથી, પણ છતાં પણ એને મને એના ઘરમાં આશરો આપ્યો છે. એક દીકરો હોવાની કોઈ પણ ફરજ તે નથી બજાવી, અને ફરજ બજાવી છે આ મારા દીકરા નોકર રઘુએ. જિંદગીના રેતાળ રણમાં ખોવાયેલું રતન છે આ, અને ઈ રેતીનું રતન છે આ મારો રઘુ. અને રોહન, હવે તો અહીંથી જઈ શકે છે. ચાલ નીકળી જાય અહીંથી. શેઠ, ગમે એમ તોય એ તમારો દીકરો છે, તમારે એને હારે આવું નહોતું કરવું. એને જે કાંઈ મારી સાથે કર્યું, શું એ વ્યાજબી છે? સવિતાબેન, માણસ જેવું કરે ને એવું જ ભરે છે, અને મેં રોહન સાથે જે કર્યું છે ને એ એકદમ વ્યાજબી જ કર્યું છે. પપ્પા, પપ્પા, પપ્પા!